નમસ્કાર, સ્વાગત છે તમારું મારા પેજ કુકિંગ કોર્નર પર। આજે આપણે બનાવીશું ભરેલ રીંગણાનું શાક। આ શાક બનાવવામાં સરળ છે અને ખાવામાં પણ ટેસ્ટી છે। તો ચાલો આપણે બનાવીએ ભરેલ રીંગણાનું શાક। ભરેલ રીંગણાનું શાક બનાવવા માટે સૌપ્રથમ આપણે મસાલો તૈયાર કરીશું। તો મેં અડધો વાટકો જેટલા મગફળીના બી ખાંડી અને લીધેલા છે। ત્યારબાદ તેમાં 1 ચમચી હળદર, 1 ચમચી નમક, 1 ચમચી ધાણા જીરું, અડધી ચમચી ચણાનો લોટ, થોડી હિંગ, આદુ લસણની ચટણી નાખેલી છે। ત્યારબાદ થોડું તેલ નાખવાનું છે અને આ મસાલાને હાથની મદદથી સારી રીતે મિક્સ કરવાનું છે। આ મસાલામાં તમને જો તેલ ઓછું લાગે તો તમે થોડું થોડું એડ કરજો, પણ મસાલામાં તેલ બહુ વધારે પણ નથી નાખવાનું અને મસાલો એકદમ છૂટો છૂટો રહે તેવું પણ મસાલો કરવાનો નથી। સારી રીતે મસાલો સારી રીતે મિક્સ કરવાનો છે। જો તમારી પાસે કોથમીર હોય તો તે તમે નાખી શકો છો, મારી પાસે અત્યારે અવેલેબલ નથી। ત્યારબાદ રીંગણ લઈ અને આ રીતે તેને ઉપરથી કટ કરવાના છે। તેને કટ કર્યા બાદ તૈયાર કરેલો મસાલો તેમાં ભરવાનો છે। આ રીતે મિક્સ કરી અને એક એક રીંગણ લઈ અને મસાલો ભરતો જવાનો છે। બધા જ રીંગણમાં મસાલો ભરાયા બાદ જે રીતે આપણે નોર્મલ શાક વઘારીએ છીએ તે જ રીતે કાઠિયાવાડી સ્ટાઇલમાં આપણે શાક વઘારીશું। હવે એક કુકરમાં મેં 3 થી 4 મોટી ચમચી જેટલું તેલ લીધેલું છે। તેલ ગરમ કર્યા બાદ 1 ચમચી રાઈ નાખી છે। ત્યારબાદ તેમાં 1 ચમચી જીરું નાખેલું છે। રાઈ અને જીરું એડ કર્યા બાદ તેમાં થોડી હિંગ નાખવાની છે અને ત્યારબાદ આપણે તેમાં ભરેલા રીંગણા એડ કરીશું। રીંગણાને તેલમાં નાખ્યા બાદ ચમચાની મદદથી હલાવવાના છે અને ઉપરથી ચપટી હળદર અને ચપટી નમક નાખવાનું છે। રીંગણાની ઉપરની સાઈડ નમકનો ટેસ્ટ આવે એ માટે થોડું જ નમક એડ કરવાનું છે, બાકી આપણે મસાલામાં એડ કર્યું જ છે। તો નમકનું પ્રમાણ વધી ન જાય તેનું ખાસ ધ્યાન રાખજો। આ રીતે રીંગણને બંને બાજુ સારી રીતે હલાવવાના છે અને થોડો અમથો કલર તેનો બદલે ત્યાં સુધી તેલની અંદર રાખવાના છે। રીંગણાનો કલર ચેન્જ થયા બાદ જે વધેલો મસાલો છે તે પણ આપણે તેમાં એડ કરી દઈશું। મેં મસાલાનું પ્રમાણ વધારે નાખ્યું છે અને મગફળીના ભૂકામાં પણ મસાલો થોડો વધારે ચડિયાતો નાખવાથી શાક સ્વાદિષ્ટ અને ટેસ્ટી બને છે। ત્યારબાદ તેમાં આપણે પાણી નાખીશું અને તેને આ રીતે ચમચાની મદદથી હલાવીશું, જેથી મસાલો તળિયે બેસી ના જાય। હવે આપણે તેની ઉપર 1 ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું। ત્યારબાદ આપણે કુકરનું ઢાંકણ બંધ કરી અને 5 વિસલ થવા દઈશું। રીંગણા આખા ભરેલા છે એટલે 1 કે 2 સીટી વધારે કરવાની છે। હવે આપણે કુકર ખોલી અને જોઈશું કે આપણું આજે બનાવેલું શાક કેવું દેખાય છે। તો તમે જોઈ શકો છો કે આપણું શાક સરસ બની ગયું છે। હવે આપણે તેને
એક બીજા વાસણમાં કાઢી લેશું. તમે જોઈ શકો છો કે આ શાક ખૂબ સરસ દેખાય છે, ખાવામાં પણ ટેસ્ટી છે. જો બાળકોને પસંદ હોય તો તમે તેમાં બટાકા પણ એડ કરી શકો છો. તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. ફરીથી મળીશું નવા વિડીયો સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.